નમસ્કાર મિત્રો, શૈક્ષણિક રમકડાની દુનિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ચાલો મિત્રો, આજે આપણે એક સરસ મજાના શૈક્ષણિક રમકડા વિશે માણીશું. મિત્રો, બાળકોને રમવું ખૂબ જ ગમતું હોય છે અને રમતા રમતા શીખવાની મજા બાળકો માણતા હોય છે. ત્યારે અહીં આગળ એક સરસ મજાનો શૈક્ષણિક મલ્ટીપર્પઝ ચકડોળ બનાવવામાં આવેલો છે, જે આપને સૌને ખૂબ જ ગમશે. આ ચકડોળ બનાવવા માટે વેસ્ટ પ્લાય ઉપયોગ કરે છે, લાકડાની પટ્ટીનો ઉપયોગ કરે છે, અહીં પુઠ્ઠાનો ઉપયોગ કરે છે અને એક નાની એવી મોટર અહીં લગાવવામાં આવેલી છે. હવે બાળકોને ગણિત વિષયની અંદર રસપ્રદ રીતે શીખી શકે એ માટે આપણે બાળકને આગળની, પાછળની અને વચ્ચેની સંખ્યા શીખવા માટે આનો ઉપયોગ આપણે કરીશું. દાખલા તરીકે ચકડોળ અત્યારે ફરી રહ્યો છે. હવે અહીં આગળ આપણે બંધ કરીશું એટલે તો અહીં આપ જોઈ શકો છો ચકડોળ સરસ મજાનો ફરે છે. હવે આ ચકડોળ અહીં બંધ થયો. આપ જોઈ શકો છો સરસ મજાનો ચકડોળ ફરતો હોય એવું આપણને લાગે છે. અને જ્યારે ચકડોળ ફરે ત્યારે એની આગળની, પાછળની અને વચ્ચેની સંખ્યા આપણે બાળકોને બતાવી શકતા હોઈએ છીએ. હવે અહીંયા આગળ બીજું છે કે ભાઈ આપણે આ એવી પટ્ટીઓ છે કે જે પટ્ટીઓ આપણે ઉપયોગ કરતા હોય છે અને તે પટ્ટી કાઢીને ત્યાં આગળ આપણે મૂળાક્ષર લગાવી દઈએ અને મૂળાક્ષરથી પણ બાળકો મૂળાક્ષરનો ઉપયોગ કરે અને સરસ રીતે શીખી શકે. તો એ માટેનો આ એક સરસ મજાનો ચકડોળ આપણે તૈયાર કરેલો છે, જે આપ સૌને ખૂબ જ ગમશે.